નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। લોકો પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે, તો બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે। વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળા કપાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે હેતુસર જય ભોલે ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા રંગોલી ચાર રસ્તા ખાતે લોકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી સમયમાં પણ વિવિધ વિસ્તારોમાં જય ભોલે ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા વાહનો પર સેફટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। जय भोले चैरिटेबल ट्रस्ट की सेवा जय गणेश जय भोले चैरिटेबल ट्रस्ट तरफથી હું બધા જ ભક્તોનું સ્વાગત કરું છું। અહીં અમે આગળ આવતા ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે રાહદારીઓને પ્રોબ્લેમ આવે છે કે રાહદારીઓને વચ્ચે પતંગના દોરાથી નુકસાન થઈ રહ્યું છે અને ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે કે રાહદારીઓને પતંગના દોરા આવવાથી ઘણાને મૃત્યુ બી થઈ રહી છે, ઘણાને ખૂબ જ હાનિ પહોંચી રહી છે। તે માટે કોઈને હાનિ ના પહોંચે અને મૃત્યુ ના થાય તે માટે અમારા તરફથી એક નાની સેવા આપી રહ્યા છે અને અમે સેફટી ગાર્ડ તરીકે ગાડીઓ ઉપર વાહનો ઉપર સળિયા લગાવી રહ્યા છે। મારું નામ અખિલ જાદવ છે અને હું મારા જય ભોલે ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બધા જ રાહદારીઓને હેપી ઉત્તરાયણ કહું છું અને તેમની ઉત્તરાયણ સારી અને સાવચેતીપૂર્વક જાય તે માટે તેમનો આભાર માનું છું।